ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છે ને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે સવારમાં બ્રશ કરી મોઢું ધોયું અને પછી શિરાવ નાખ્યો કે તમે બ્રેકફાસ્ટ કરો. બધું ભેળું આવી ગયું. અત્યારે જો મરચાં છે, ચા છે અને બાજરાનો રોટલો. એ બી અલગ સ્ટાઇલથી બનાવે છે બેન, અંદર મરચું, હળદર ને મીઠું નાખીને. તો હવે આપણે શિરામણા કરી નાહી ધોઈ, કોઈ પ્લાન નથી, પ્લાન કરીએ પછી આગળ જોતા રહો વ્લોગને. વ્લોગ ચાલુ કરતા પહેલાં તો ભાઈ પીને આખો બેને કીધું કે એને બતાવી કે ખાઈ રહ્યો, આખું દૂધ પી ગયો, રોટલો ખાવાનું બાકી રહી ગયું. ભાઈ એટલો શરમાર છે એ રહી. સવારમાં ઘરની બહાર ઊભો છું, જો ઘરની સફાઈ કરવાની બાકી એમને એમ છે બધું આંગણામાં. ભાઈ નનકો બાઇક લઈ અને પછી જવાનું અમારે ખેતરે. ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહો, બતાવું તમને ખેતર. હા, બુલેટને લેવા જાય ભાઈ, કે છે મૂકી આવી ગયું છે બુલેટ. જેવો કાલનું પંખા બોથી લાવ્યા હતી એમ જ છે. કોમ આવશે થોડું એને એ રીતે ખેંચી खेत पे अब जाते हैं सवार मजा ये आ पाड़े गो तो कमरा गहराई के अंदर आबू नहीं भैया मैंने बिहार दी तो आ बहनी पकड़ दी रमेश. अरे हो बहनी बड़ी डोरी થાય છે. फाइनली खेत पे पहुंच गए. खेत लोग खेत में पहुंची गए. सब देखिए राखेली सर खाने आपको बने किया अच्छा खाना लगे उली झापड़ी में वारू नहीं. हां कौन थपड़ाई ना खाई हम थपड़ा फड़ा तो जाए મને માથાજીને તો તેમાં જાય ફરિયાદ કરવાની કહેતો શું કામ પણ હેરાન કરવા પડે પેહી જે અંદર ડૂબા ખાલી ક્યાં હા શું કના માટે લાયર. ચલો ભાઈ આને છોડી નાખીએ થોડે. યસ અમે 4 રાખી હતી તો એના પૂરા વરાઈ રહ્યા અત્યારે. ભાઈ આ સેવા સ્વયંસેવક બનીને સેવા કરવા આવ્યા છે બીજાની. શું કહેવા માંગશો ભાઈ? અમારે હે શેઠ ખેતરખા क्या कहना चाहोगे भाई? नहीं ये जो बॉम्ब फटा क्या एकदम से फटा? एकदम से नहीं फटा, फिर धीरे धीरे फटा. कैसे फटा? नहीं सब मैं यहाँ नहीं था घर पे गया था. ये 4 વાયલી હતી જો આ રીતે આડી પડી છે એટલે હું કટરથી વઢાઈ દીધી છે કેમ કે વાટવામાં બહુ મુશ્કેલી પડતી હતી તો આ રીતે વઢાઈ દીધી. તો બાકી અંદર હાંચવીને હળવું પડે ને કર પછી જેના ફંડા કે ને આપણે એ અંદર પગની અંદર ઘૂસી જાય. ચલો પેલા ભાઈને મળીએ આપણે. 2 ભાઈઓ હોય એમને પાણી આપવાનું હતું ને એમનો જે વ્યસન કરે વિમલજી તો હવે જઈએ રિટર્ન. આપણે બુલેટ પડી ગયો. ये है तुअर की डार. ये सी अरे तुअर की डार होती તુવેરની ખેતી થાય એની જોવો તમે ખેતર. મેં તો અમારા ગામમાં પહેલી વાર જોયું. મજૂરી કરતી મેં પહેલાં બહુ મજૂરી કરી. 200-250 રૂપિયામાં આખો દિવસ. હાથી ભાઈ જુઓ દાંતેડા નવા લઈ લીધા હે. વાઢવાનું હવે
હવે શરૂઆત કરવાની. ભાઈ ભાઈ જોશીલા મળો હો. બાકી દોસ્તને આપણે મૂકવા આવ્યા હતા ભરાણા. ચલો રોડ ઉપર મૂકતા આવીએ. ચલો આપ્યું આંકવામાં ભાઈને લોચા પડાઈ રહ્યા. ચલો નહીં ધોઈને આપણે તૈયાર થઈ જઈએ. ખાવા ખાઈ લીધું છે અને પપ્પા કે એડો ખેતરે જવું છે. તો ચલો ખેતરે. એ બાઇકની અંદર પાછળ હવા ઓછી છે તો આને જ લઈને જવું પડશે. લઈ તો નહોતું જાવ. ચલો નીકળીએ ખેતરે. પપ્પા કે બુલેટ નથી લઈ જવું અને લઈ જવું છે તો હવા પૂરીને આપણે એ નહીં લઈ જાય. પંક્ચર નથી પણ લીક થઈ જાય, મતલબ વાલ સ્વિચમાં પ્રોબ્લેમ. ચપ્પલ પહેર્યા વગર જવું બાઇક લઈને આવતો રહ્યો. પપ્પા બહેણી લઈને આવે એટલે ડાયરેક્ટ લઈને જઈએ ઘરે. કંઈક ચર્ચા થઈ રહી એમના ટોપિક ઉપર. અમારી ડ્યુટીનું કોઈ ઠેકાણું નથી. હમણાં 4:30 વાગે ડ્યુટી ખતમ ભાઈ. જો ઘરના ઘરે કાંઈ લગાય જોર ભાઈ ભાઈ. કાલ તો સિગ્નલ ભગાઈ, હવે અંદર રાખવાથી કોઈ ફાયદો ના. પાછળથી બે હાજી છે ને આ ડુપ્લિકેટ ગોવાળીઓ. હા લાકડી દે તમે લાય. મને ખેલતા એટલી બધી નથી આવડતી. યસ હા ગૌતમ ગંભીર. સાડા ગંભીર है ये तो. એની ટી શર્ટ એ ગંભીર છે જો. ગંભીર હાલતમાં છે અત્યારે. હું બેઠો છું અત્યારે અમારા ઘરની આગળ અને બેઠા બેઠા ચા આવી ગયો. બેન અત્યારે ચા જઈને છે. હમણાં ઢોરી તો જો વાઈબ હે ભાઈ વાઈબ. આ જિંદગી મારે જોવે પણ અત્યારે આપણે આર્મી છે એટલે આને એક મતલબ જે વસ્તુ આપણી પાસે હોય ને એની કદર ના થાય. ને હું ત્યાં હોઉં ને મારી પાસે ના હોય ને એટલે એની કદર મને હું સમજી શકું આજે કંઈ. એટલે હું અત્યારે કોઈ નથી તોય તેમ છતાં પણ હું એકલો બહાર બેઠો હું. મજા આવે છે આવતા જતા બધા લોકોને જોવાના. અને બસ બેસી રહો. સાંજનો ટાઈમે આમ એકદમ સનસેટ કહેવાય.